વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસે જીતુ ચૌધરીને ટિકિટ આપતા નવસારીમાં તેમની સામે વિરોધ ઉઠ્યો છે। આદિવાસી સંગઠનોએ જીતુ ચૌધરી સામે વિરોધ વ્યક્ત કરતા વાંસદાના વાંદરવેલા ગામે બેઠક યોજી। બેઠકમાં આદિવાસી આગેવાનોએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને વલસાડ લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા રજૂઆત કરી। જોકે અનંત પટેલે અપક્ષ ઉમેદવારી સાથે પક્ષ સાથે રહેવાની પણ તૈયારી દર્શાવતા અપક્ષ ઉમેદવારી માટે તૈયારી દર્શાવી નથી। બીજી તરફ આદિવાસી સંગઠનો અન્ય કોઈ આગેવાનને અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે પ્રયાસ કરી શકે છે। તો વલસાડમાં જીતુ ચૌધરીને ટિકિટ અપાતા આદિવાસી આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં આદિવાસી આગેવાનને પ્રતિનિધિત્વ મળે તે માટે કોઈ આદિવાસી ચહેરો ઉતારવાની માંગ સાથે જ આદિવાસીઓ મક્કમ છે કે જો કોંગ્રેસ પાર્ટી પોતાના નિર્ણયમાં ફેરફાર નહીં કરે તો આદિવાસીઓ અપક્ષ ઉમેદવાર ઉભો રાખશે। વાંસદાના વાંદરવેલા ગામે આદિવાસી આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં પ્રકારની ચર્ચા કરવામાં આવી છે, એટલે કે હવે વલસાડનું રાજકારણ ગરમાયું છે। એક તરફ ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, બીજી તરફ અનંત પટેલ પણ દિલ્હી હાઈકમાન્ડને મળવા માટે દોડી ગયા હતા। ત્યારે આદિવાસી ચહેરો અહીં ઉતરે તેવી માંગ પ્રબળ બની છે અને કોંગ્રેસ પાર્ટી પર એક પ્રકારે આદિવાસીઓએ હવે દબાણ સર્જવાનો આ પ્રયાસ કર્યો છે। અનંત પટેલે પાર્ટી સાથે રહેવાની તૈયારી દર્શાવી। બીજી તરફ આદિવાસી સમાજના આગેવાનોનું કહેવું છે કે જો આદિવાસી સમાજને પ્રભુત્વ નહીં મળે, પ્રતિનિધિત્વ નહીં મળે તો અપક્ષ ઉમેદવાર ઊભો રાખવામાં આવશે અને ચૂંટણીમાં તેની અસર થશે। આમ વલસાડ બેઠકની રાજનીતિ હવે ગરમાઈ છે। દક્ષિણ ગુજરાતની મહત્વની મનાતી આ બેઠક પર ભાજપે રિપીટ થિયરી અપનાવી છે। સંવાદદાતા ધવલ વિગતો આપશે। ધવલ, જે રીતે હવે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત થઈ ગયા બાદ આદિવાસી સમાજે એક અલગ નિર્ણય કર્યો છે અને કોંગ્રેસના નિર્ણયની વિરુદ્ધમાં સૂર ઉઠ્યો છે, શું કહી રહ્યા છે આગેવાનો અને આ બેઠકમાં કયા પ્રકારની ચર્ચા? જી, વાત કરીએ તો વલસાડ બેઠક છે એ એવું મનાય છે કે વલસાડ બેઠકથી જે પક્ષનો ઉમેદવાર જીતે છે એ દિલ્હીમાં સરકાર બનાવે છે। જો કે હાલમાં જે કોંગ્રેસે જીતુ ચૌધરીને ટિકિટ આપ્યા બાદ આદિવાસી જે સમાજ છે એના અંદર વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે। જીતુ ચૌધરીની જગ્યાએ વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપવામાં આવે, અનંત પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવે વલસાડ લોકસભા ઉપર, એવી માંગણી ઉઠવા પામી છે। અને ગત મોડી રાત્રે આદિવાસી સંગઠનોના જે આગેવાનો છે, પ્રદીપ ગરાસિયાથી લઈને બીટીએસના પંકજ પટેલ અને એ બધા આગેવાનો ભેગા થયા હતા અને એ લોકોએ જો પક્ષ એટલે કે કોંગ્રેસ અનંત પટેલને ટિકિટ ના આપે તો સામે અનંત પટેલને અપક્ષ દાવેદારી કરવા માટે પણ રજૂઆત કરવામાં આવશે એવું નિર્ણય। પરંતુ ધવલ, અનંત પટેલ તો કહી ચૂક્યા છે કે તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે છે। હા, અનંત પટેલ કોંગ્રેસ સાથે જ રહેશે એવું અનંત પટેલે જાહેર કર્યું છે। પક્ષ છોડશે નહીં, અપક્ષ ઉમેદવારી કરશે નહીં। જોકે અહીંયા એક વાત એ પણ મહત્વની છે કે દિલ્હી આલાકમાને અનંત પટેલને તેડાવ્યા પણ હતા અને એવી પણ અટકળો થઈ હતી કે અનંત પટેલને ટિકિટ ચોક્કસ મળશે, કેમ કે રાહુલ ગાંધીના ગુડ લિસ્ટમાં હતા। પરંતુ હાલમાં જો આદિવાસી સંગઠનોની વાત કરીએ તો આદિવાસી સંગઠન કોઈ પણ પોતાના એક આગેવાનને અપક્ષ દાવેદારી કરાવી શકે છે, જેના કારણે જે વલસાડ બેઠકનું જે ગણિત છે, જે સમીકરણો છે એ બદલાઈ શકે અને કયા પક્ષને ફાયદો થઈ શકે એ ચર્ચાનો વિષય છે। જી ધવલ, જે રીતે આદિવાસી સમાજ વિરોધ કરી રહ્યો છે, કોઈ ચહેરો ચર્ચામાં છે? આદિવાસી આગેવાનોએ કોઈ ચહેરો પર મહોર મારી હોય? ના, એવું હાલમાં તો કોઈ ચહેરો નથી, પણ જો વાત કરીએ તો આદિવાસી સમાજમાં ડોક્ટર પ્રદીપ ગરાસિયા જે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ છે, બીજા બીટીએસના પંકજ પટેલ છે, તો આ બધા આગેવાનો છે એમાંથી કોઈક એક ચહેરો મળી શકે છે, પરંતુ હાલમાં કોઈ એવી કોઈ વાત નથી કે આ ઉમેદવાર હોઈ શકે। પણ આદિવાસી સમાજ ચોક્કસ અપક્ષ ઉમેદવારી કરે એવી સ્થિતિ દેખાય છે। બિલકુલ, ધન્યવાદ ધવલ, અમારી સાથે જોડાઈ સમગ્ર ચિતાર આપવા બદલ।